નમસ્કાર મિત્રો, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું આજે પરિણામ જાહેર થઈ ગયું છે। આ ચૂંટણીને લઈને ગુજરાત આખામાં ઘણા દિગ્ગજોએ પોતપોતાનો દાવેદારી નોંધાવી અને પોતપોતે ઘણી મહેનતો કરી, પણ છેલ્લે મિત્રો જીત તો એક જણની થાય છે। તેવી રીતે દાહોદ જિલ્લામાં જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો તેમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવીને પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે। તો મિત્રો, દાહોદ જિલ્લામાં ભાજપે પોતાને પગ પ્રસારીને 6ની 6 સીટો ભાજપે પોતાના હાથમાં લઈ લીધી છે। ત્યારે દાહોદમાં ખૂબ જ ચર્ચિત યુવા ઉમેદવાર કનૈયાલાલ કિશોરીએ પોતાની ભવ્ય જીત હાસિલ કરીને 72,198 વોટ મેળવ્યા હતા અને તેમના પ્રતિપક્ષી હર્ષદભાઈ વાલચંદભાઈ નીનામાએ કોંગ્રેસમાં પોતાનું ફોર્મ ભર્યું હતું। તેઓએ 43,130 વોટ મેળવ્યા હતા। મંડોળ વિનોદકુમાર પ્રજાપતિએ બહુજન સમાજ પાર્ટીમાં પોતાનું દાવેદારી નોંધાવી હતી। એમણે 1,442 વોટ મેળવ્યા। મેળા દેવેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ તેઓએ બીટીપીમાં પોતાનું દાવેદારી નોંધાવી 1,608 વોટ મેળવ્યા હતા। પ્રોફેસર દિનેશભાઈ ભુરાભાઈ મુનિયા તેઓએ આમ આદમી પાર્ટીમાં પોતાની દાવેદારી નોંધાવતા 33,486 વોટ મેળવ્યા હતા। કિશનભાઈ મેઘજીભાઈ પલાસ કે તેમણે અપક્ષમાં ફોર્મ ભર્યું હતું અને તેઓએ 10,783 વોટ મેળવ્યા હતા અને 3,036 વોટ નોટામાં મળ્યા હતા। ઝાલોદના લોકોમાં પોતાનું અમૂલ્ય સ્થાન ધરાવતા મહેશભાઈ ભુરિયાએ ભારતીય જનતા પાર્ટીમાં પોતાની દાવેદારી નોંધાવી અને 47,368 મતથી વિજય હાસિલ કર્યો હતો અને તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર મિતેશભાઈ ગરાસિયા તેઓએ 15,349 વોટથી પાછળ રહ્યા હતા। અનિલભાઈ સોમાભાઈ ગરાસિયા આમ આદમી પાર્ટીમાં પોતાની ઉમેદવારી નોંધાવી 32,595 વોટ હાસિલ કર્યા હતા। મનસુખભાઈ રત્નાભાઈ કટ્ટારા ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં 1,160 વોટ મેળવ્યા હતા। મોહનભાઈ પારસિંગભાઈ સંગાડા જે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી 786 વોટ મેળવ્યા હતા। હરીશચંદ્ર શશિકાંતભાઈ મહિડા તે પણ અપક્ષમાં 928 વોટ મેળવ્યા અને નોટામાં 3,237 વોટ મળ્યા હતા। ફતેપુરા મત વિસ્તારના ઉમેદવાર રમેશભાઈ ભુરાભાઈ કટારા બીજેપીના ઉમેદવાર હતા। તેમણે 55,108 વોટથી વિજય મેળવ્યો। કનુભાઈ કુબેરભાઈ કટારા તેમણે 1,572 મત મેળવ્યા। મચ્છાર રઘુભાઈ દીતાભાઈ જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા તેમણે 26,430 વોટ મેળવ્યા હતા। અલ્કેશભાઈ જેઓ બીટીપીના ઉમેદવાર હતા તેમણે 1,424 મત મેળવ્યા। કિશોરી રાકેશભાઈ અમલાભાઈ તેમણે 1,057 વોટ મેળવ્યા હતા। ગોવિંદભાઈ દલાભાઈ પરમાર તેઓએ આમ આદમી પાર્ટીમાં પોતાનું ફોર્મ ભર્યું પણ 37,034 મત મેળવ્યા। મચ્છાર વીરાભાઈ મકનાભાઈ તેમણે 1,311 મત મેળવ્યા હતા અને નોટામાં 4,042 મત મળ્યા હતા। મિત્રો, બચુભાઈ ખાબડને તો આપણે ઓળખતા જ હશો। બચુભાઈ ખાબડ જેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પોતાની ઉમેદવારી નોંધાવીને 82,619 વોટથી વિજયી થયા છે। તેમના પ્રતિપક્ષી ઉમેદવારોમાં ચૌહાણ સામંતસિંહ તેઓ 3,236 વોટ મેળવે છે। વાકળાભાઈ પ્રતાપભાઈ તેઓ 53,326 વોટ મેળવે છે। પટેલ ભીમસિંહભાઈ તેઓ 1,539 વોટ મેળવ્યા અને 3,590 વોટ નોટામાં ગયા છે। ત્યારે લીમખેડાની બેઠક પર શૈલેષભાઈ સુમનભાઈ ભાભોર તેઓ બીજેપીના ઉમેદવાર હતા। તેમણે 68,502 મતોથી જીત હાસિલ કરી છે। તેમની સામે ગોંડિયા રમેશકુમાર હતા તેમણે 7,893 વોટ મેળવ્યા હતા। નિસરતા નિલેશભાઈ તેમણે 2,011 વોટ મેળવ્યા હતા। પછી બારિયા નરેશભાઈ પૂનાભાઈ તેમણે 64,083 વોટ મેળવ્યા હતા। લક્ષ્મણભાઈ વાકડિયા જેઓ અપક્ષ ઉમેદવાર હતા તેમણે 2,789 વોટ મેળવ્યા અને ગરબાડા વિધાનસભામાં મહેન્દ્રભાઈ ભાભોરે जो बीजेपीના ઉમેદવાર હતા તેમણે 46,007 વોટ મેળવીને પોતાની જીત હાસિલ કરી છે।
જેમાં ચંદ્રિકાબેન બારિયા તેમણે 23,538 વોટ મેળવ્યા હતા. ભાભોર ધોળાભાઈ તેમણે 1,425 વોટ મેળવ્યા હતા. જગદીશભાઈ મેળા તેમણે 1,423 વોટ મેળવ્યા હતા. પછી ભાભોર રમસુભાઈ તેમણે 996 વોટ મેળવ્યા હતા. અને બામણિયા કેતનકુમાર તેમણે 4657 વોટ મેળવ્યા હતા અને નોટામાં 2695 વોટ થયા હતા. અને આ રીતે દાહોદ જિલ્લાની ચૂંટણીનો અંત આવ્યો હતો અને ભાજપે તેમાં પોતાનો પગ પ્રસારીને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યું છે. અને હવે દાહોદ જિલ્લાનો વિકાસ ભાજપના હાથમાં છે. તો મિત્રો, શું ભાજપ દાહોદ જિલ્લાનો વિકાસ કરતું આવ્યું છે કે કરશે કે શું કરશે એ તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને પહેલી વાર આ વિડીયો જોઈ રહ્યા છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી કરીને હું બીજા વિડીયો પણ તમારી સામે લઈને આવું અને તમે નવું જાણી શકો. ધન્યવાદ.